કોઈ પણ સાઇટમાં આપણે કોઈ પણ કામ કરીએ તો કામ કેવી રીતનું આવવું જોઈએ કે ભાઈ મારે સક્સેસ થવું છે, મારે શું થવું છે, મારો ગોલ શું છે, સારા કન્સલ્ટન્ટ બનવું, તો મારે સારું શીખવાડવું પડે. સારું હું તો એવું કીધું, હું તો બહુ મસ્ત જ શીખવાડું જ બોસ. તો ધ્રુવને અમને નહીં પડતી, તો વાઘેલાને ખબર નહીં પડતી, પ્રશાંતને ખબર નહીં પડતી, હું તો ટોપ જ છું. મહેન્દ્રને તો ક્યાં આવડે છે? એવું ના હોય બોસ. એ જે નથી આવડતું એને જ શીખવાડ્યું તો જ મને આવડ્યું છે એવું ખબર પડે. હેલો, ક્લિયર છે આવું? હેલો, સિમ્પલ ને? એટલે ક્લાયન્ટને હું ખુશ નહીં કરું ને, મારે આ છોકરી પટાવવાની, તમારે લોકોએ આ છોકરી પટાવવાની, તો તમારે કોને સરસ કરવું પડે? ક્લાયન્ટ ખુશ તો આ ખુશ, આ ખુશ તો આપણે બી ખુશ. સિમ્પલ. એટલે ત્રણેય ખુશ તો પછી ઇશ્યુ શું? ઝીરો પ્રોબ્લેમ. ઇશ્યુ એક જ આપણો રોજે રોજ આ રોજે રોજ લમણા લેવાના, ગાળો ખાવાની એ તો છે, એને નામ જ લાઈફ છે. કારીગર મજૂરોને પણ ખુશ રાખે. બરાબર, ક્લિયર છે? એટલે વિન 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 કન્ડિશન કોને કહેવાય? કે જ્યારે હું જે કામ કરું ને એ આપણો ક્લાયન્ટ ખુશી રહે કે બસ એના સપનાનું ઘર એ રિયાલિટી જેવું લાગે, સપનું ના લાગે. એના સપનાના હિસાબે આપણા સપના, આપણા ભૂલ સપના થઈ જાય. હેલો, વર્ડને પકડજો, આપણા સપના સપના જ રહે. મટીરિયલ જે વાપરતા હોય એને લાગે કે ના બહુ સારું કામ કરે છે. ડોક્ટર ફિક્સિટનું વાપર્યું, તમે સિકાનું વાપર્યું, કોઈ પણ કંપની વાપર્યું તો એને લાગે યાર અમારા આ લોકો છે ને મહેન્દ્રભાઈ લોકો એ સ્ટાર એકદમ જોરદાર A1 સ્ટાર સખત કામ કરે કે ભાઈ મટીરિયલમાં જે રીતની TDS માં લખાયેલું છે એ પ્રમાણે હેતલભાઈની ટીમ A1 સ્ટાર કરે. એટલે કંપની ખુશ તો કાલે ઉઠીને એ રેકમેન્ડ કરે કે ના યાર સારું કરે તો ભાઈ હેતલભાઈ આ બે સાઈડ છે જોઈ લો છો. તો અલ્ટિમેટલી કોની પાસે આવી? ટીમમાં કુવામાં આવ્યું, કુવામાં હશે તો હવાડામાં આવશે ગમે ત્યારે. ક્લિયર છે કે નહીં? હે બરાબર. અને કોન્ટ્રાક્ટર હોય એટલે આપણે કોન્ટ્રાક્ટર થયા બરાબર, એ ખુશ રહે, આપણી ટીમ ઓલવેઝ સખત ખુશ રહે. એટલે આપણે ખુશ બે રીતે રહે. હું બધાને મારા ઘરમાં મારે બે છોકરા છે, તો બંને છોકરાને એક જ સ્ટાઇલથી ઉછેરું અને બંને એક જ સરખા બને એવું બને? ક્યારેય ના બને ને. બંને છોડ હોય તો બંને છોડને સરખા વાયા, સૂર્યપ્રકાશ સરખો આપ્યો, પાણી સરખું આપ્યું, ખાતર સરખું આપ્યું એટલે સરખા ઉછરે નહીં. ના ઉછરે. કારણ કે બધામાં યુએસપી અલગ છે, પ્રોગ્રામિંગ બધાનું અલગ છે. એટલે કેવું હોય, જીવ જેવો હોય ને એ પ્રમાણે એને ઉછેરવો પડે. બરાબર છે ને? કોઈને તડકો ના ગમતો હોય તો એને અંદર રાખવો પડે, કોઈને તડકો ગમતો એને બહાર મૂકવો પડે. એ ખ્યાલ આવે છે? હેલો, એટલે આપણા કારીગર કે આપણા સુપરવાઇઝરને આપણે કંટ્રોલિંગ કઈ રીતે કરે. પણ એક વસ્તુ 100% છે કે બે છોકરાઓને ઉછેરવામાં એક જે સીધો હોય એને સારી રીતે એટલે સારી રીતે ટેકલ કરી શકતો હોય અને બીજો બગડે તો જવાબદાર કોણ થયો? એઝ એ પેરેન્ટ હું થયો. એવી રીતે સાઇટમાં તમારો મજૂર કારીગર બરોબર નથી, સુપરવાઇઝર બરોબર નથી તો જવાબદાર કોણ? હું. બરાબર. આપણે શું કહીએ? સાહેબ પેલો બરોબર નથી. આ માઇન્ડસેટ આપણે બદલવાનો. આ માઇન્ડસેટ જ્યાં સુધી હું મારી કોઈ પણ લાઈફની ફેલ્યોર એટલે શું? નપાસ થાય. ફેલ્યોરની જવાબદારી બીજાની ઉપર આપીશ ને ત્યાં સુધી હું આગળ નહીં આવું. રમેશભાઈ બરોબર નહીં, પેલો કહે છે 3 દિવસમાં કરી કાઢો. દુનિયા તો આવી જ છે. એમાંથી જ આપણે સક્સેસ ને પૈસા લાવવાના છે ને આપણા ઘરને ચલાવવાનું છે, મકાન બનાવવાના છે, પૈસા વધારવાના છે, ગોલ કરવાના છે, સારી રીતે સેટ થવાનું છે. આ જ છે બધું. આ બધાને બદલવાનું મારી પાસે કોઈ મંત્ર નહીં, કોઈ પાવર નથી. એટલે મારો પાવર શું છે? પાવર મારો માઇન્ડ જ છે, મારી બોડી છે. એને હું કેવી રીતે સેટ કરી ના કરી શકું? હેલો, ખ્યાલ આવે છે કે નહીં સાહેબ? ડન ને? તો એ હું કેવી રીતે કરી શકું કે જ્યાં મારે સ્ટ્રીક રહેવાનું છે, નહીં ભાઈ આ આવી રીતે જ થશે. આપણો સુપરવાઇઝર છે, આપણી ટીમનો માણસ છે, પ્રકાશ આ રીતે જ થશે. તારે એવો કેવો કહી દે મહેન્દ્રભાઈ, તારે કેવો તો હેતલભાઈ કહી દે.
કે એ તમને ધ્રુવને રિપોર્ટ કરતો ધ્રુવને કહી દે અને સેમ વસ્તુ આ મારો સ્વભાવ છે હું કહી દઉં હું સમજો કે વાઘેલાની જગ્યાએ છું તો હું કહી દઉં મારે આને રિપોર્ટિંગ હોય તો હું હેતલને કહી દઉં કે હેતલભાઈ આ આવી રીતે માનતો નથી મેં એને આવી રીતે પકડાવ તમે જોઈ લો એનો ફોન આવશે બરોબર એટલે બે રીઝન થાય કે સેમ વસ્તુ મારે કરસ્પોન્ડન્સ કરવાનો તે નથી ગયો હવે જ્યારે આ ફોલોઅપ કરશે પેલો ફોન કરશે ત્યારે બરોબર ત્યારે આ સરસ રીતે સમજી શકે કારણ કે આપણા કરતા એ અલગ લેવલ એનું રિસ્પેક્ટ અલગ લેવલ એટલે આપણે આ કોઓર્ડિનેશન આવડવું જોઈએ બરોબર આ થઈ ટીમની વસ્તુ અને ટીમને જ્યાં અટકે છે અગેન ટીમમાં મારે હીરો બનવું હોય તો શું કરવું પડે એનું અટકે ચાલ બેટા તું અત્યારે આરામ કરી લે ચલ હું કહી દઉં સાહેબ એ જ્યાં મારે એને સપોર્ટ આપવાનો કદાચ મેં મારા પૈસાની પડી ખવડાવી ચા પીવડાવી એ મારે એનો સપોર્ટ એને કોઈ અટક્યું કોઈ થોડું ફાઇનાન્શિયલી અટક્યું કોઈ ફિઝિકલી કઈ વસ્તુ અટક્યું એમાં હું ક્યાં એને કેપ્ટન કે કવરિંગ ફાયર આપું એ મને આવડવું જોઈએ દર વખતે હું બોસ રહીશ ને તો છેલ્લે હું એકલો જ રહીશ કોઈ મને બોસ નહીં કે બોસ બનવા માટે મારે નોકર બનવું પડશે અને એક સ્ટેજ ઉપર નોકર બનવું પડશે તો છે ને બોસ ઓટોમેટિકલી બનાવતું જશે શું કહેવા માંગુ છું ખ્યાલ આવે છે ને આ બધી કોઈ એન્જિનિયરિંગની બુકમાં ના લખેલી હોય આ કોમન સેન્સમાં આવે પણ જો મારી ટીમ પાવરફુલ તો હું પાવરફુલ એટલે એ વખતે સેમ સિચ્યુએશન થાય ટીમ હોય એટલે કૂવો થયો તો આપણામાં હોય ને તો ટીમમાં આવશે તો આપણી સેમ વસ્તુ ફ્લોમાં જતી રહેશે મારી આગળની ચેનલ બરોબર છે પછી અહીંયા બ્લોક થઈ જાય છે તો આગળ ક્યાં જવાનું મારા પંપમાંથી પાણી ક્લિયર છે એટલે આ આપણને સિમ્પલ આવડવું જોઈએ પણ કરસ્પોન્ડન્સ પરફેક્ટ હોવું જોઈએ તમે ફોન કર્યો નથી ઉપાડતો તો મેસેજ છોડી દીધો ભાઈ આવી રીતની વાત હતી આવી રીતે ઓડિયો કરીને છોડી દીધો હેલો 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 બરોબર કારણ કે ઘણી અત્યારના ફાસ્ટ લાઈફમાં આપણી પાસે કરસ્પોન્ડન્સ કે કોમ્યુનિકેશનની ગેપ બહુ હોય છે જે ગેપ છે ને બીજી જગ્યાએ જતી ક્લિયર છે ડન છે અને નહીં પછી મેં નીચેના માણસને કહી દીધું જે કરસ્પોન્ડ કે આવું આવું છે આવું થયું છે તમે જોઈ લો મેં એને આવું કહી દીધું મને આ કામ બગાડે તો સાહેબ આપણું ભવિષ્યમાં આપણું દિક્કત થશે આપણો જે ક્લેરિટી હોય આપણે કહી દઈએ અને બે વાર કોઈને એકવાર ટોક્યો બે વાર ટોક્યો પછી એ માણસ છે કાં તો એ સુધરી જાય કાં તો વધારે બગડે જતો રહે તો એમાંથી નુકસાન શું આપણું નુકસાન કશું નહીં નુકસાન એ ટાઈમ બિંગ નુકસાન પણ એની સામે સિસ્ટમ શીખે કે વાઘેલાની સાઈડ પર આવું નહીં ચલાવતો એટલે જે પણ આવશે સવારે એ ભાઈ આ થોડો વિચિત્ર છે એટલે એની ભાષામાં વિચિત્ર છે જેમ આપણે કરીએ છીએ પેલા નિલેશભાઈની સાઈડ ઉપર આપણે નિલેશભાઈની જેમ થઈ ગયા સ્વીકારવા પડે એમ એટલે આપણે સારું કરવાનું પણ એને તો આપણે ઓપોઝ થવાય નહીં